ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કેવડિયાના ટેન્ટ સિટીમાં દેશના તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનો સેમિનાર યોજાશે। કાર્યક્રમમાં દેશના ચીફ જસ્ટિસ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે, જેમાં લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। 24 નવેમ્બરે વિવિધ મહેમાનોનું આગમન થઈ જશે, જ્યારે 27 નવેમ્બરે આવેલા મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પોની મુલાકાત લેશે। કાર્યક્રમ દરમિયાન કોન્ફરન્સ હોલની પાસે જ લોકસભા સ્પીકર, વિધાનસભા અધ્યક્ષો સહિતના સંબંધિત અધિકારીઓ માટે 26 રૂમમાં અલાયદી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવાયો છે, તો રાષ્ટ્રપતિના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે। 25 નવેમ્બરે રાષ્ટ્રપતિ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પૂજન કરશે। 26 નવેમ્બરે તમામ અધ્યક્ષોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાના શપથ લેવડાવવામાં આવશે। આગામી 24 થી 27 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમગ્ર ભારતના અધ્યક્ષોની એક કોન્ફરન્સ યોજાનાર છે। આ કોન્ફરન્સ દરમિયાન 25મી તારીખે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહેશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પદપૂજન કરશે અને 26મી તારીખે સમગ્ર ભારતના અધ્યક્ષો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં એકતાના શપથ લેશે। કનકસિંહ માત્રોજા, એબીપી અસ્મિતા, નર્મદા। આગામી 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી 3 દિવસ યોજાનાર સમગ્ર દેશના અધ્યક્ષોની કોન્ફરન્સ કેવડિયા ટેન્ટ સિટી 2 ખાતે યોજાનાર છે। ખાસ કરીને આ જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ ઉપસ્થિત રહેનાર છે। રામનાથ કોવિંદ જે છે તેઓની માટે ખાસ એક દરબારી ટેન્ટ બનાવવામાં આવ્યો છે। આ દરબારી ટેન્ટમાં ખાસ કરીને વિશેષ પ્રકારના બેડશીટ, ખાસ કરીને એની અંદર જે ડાઇનિંગ હોલ છે, ડાઇનિંગ હોલની સાથે સાથે એક મીટિંગ પણ યોજી શકાય એ ટાઈપનો પણ એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે। કનકસિંહ માત્રોજા, એબીપી અસ્મિતા, નર્મદા। જે રાષ્ટ્રપતિશ્રીની અને જે અધ્યક્ષોની જે કોન્ફરન્સ યોજાનાર છે, કેવી તૈયારીઓ? જે કોન્ફરન્સ યોજાનારી છે ટેન્ટ સિટી નર્મદા ખાતે, ટેન્ટ સિટી 2 ખાતે આગામી 25-26 નવેમ્બરના રોજ, એના માટેની જે અમને ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે ડિટેલિંગ્સ આપવામાં આવી છે, એ પ્રમાણેની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે અને એ તમામે તમામ જે ડિટેલિંગ્સ આવી છે એનું ખૂબ સાવચેતી ધ્યાન રાખીને એ આપણે પૂર્ણ કરી દઈશું। ખાસ કરીને હાલ કોવિડની જે ગાઈડલાઇન છે, કોવિડની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે, કોવિડ મહામારી છે, તે માટે ખાસ કઈ સુવિધાઓ આ મહાનુભાવો માટે રાખવામાં આવી છે? આપણે કોવિડની જે અત્યારે COVID-19ની જે ગાઈડલાઇન્સ છે, જે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે ડિક્લેર કરવામાં આવી છે, એ ગાઈડલાઇન્સના અનુરૂપ થઈને આપણે તમામ તૈયારીઓ પૂર્ણ કરે છે, જેથી કરીને સેનિટાઇઝેશન હોય, કોવિડ ટેસ્ટ હોય, માસ્કનું હોય, એ તમામ આપણે ડિસ્ટન્સિંગનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું હોય, એ તમામ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવામાં આવી છે। ખાસ કરીને ટેન્ટ સિટી ખાતે આ મહાનુભાવો છે જે સમગ્ર દેશભરમાંથી આવનાર છે, તેઓ માટેની શું વ્યવસ્થા અને કઈ ટાઈપની એ લોકોની એકોમોડેશનની પણ વ્યવસ્થા હશે? એમનું એકોમોડેશનની આપણે જે લક્ઝરીઝ ટેન્ટ છે એમાં આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમના અહીંયા જે રોકાણ છે કોન્ફરન્સ પૂરતું, એમના માટે જમવાની વ્યવસ્થા, ફૂડિંગ છે, પછી આપણે કોન્ફરન્સ માટેની એમની વ્યવસ્થાઓ છે, જે પ્રોટોકોલ પ્રમાણે હોય છે, જે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે, એ તમામ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને આપણે કરેલી છે।